કડી તાલુકાના અગોલ ગામમાં ખેડૂતો અને એક કંપની વચ્ચે તણાવ સર્જાયો છે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે ગામમાં પસાર થતો વર્ષો જૂનો માર્ગ કંપની દ્વારા પચાવી લેવામાં આવી રહ્યો છે। ખેડૂતોના સ્વરોપણા મુજબ કંપની પોલીસનો ઉપયોગ કરીને અમને દબાવવા અને ધમકાવવાનો પ્રયાસ કરે છે। તેઓ આ પગલાથી ભારે પરેશાન છે। ખેડૂતોનું એ પણ કહેવું છે કે જો આ સરકાર દ્વારા માર્ગ અને ગામડામાં લેરિયું કહેવામાં આવે છે, આ માર્ગ કંપની દ્વારા બંધ કરી દેવામાં આવશે તો અમારે અમારી ખેતી કરવા કયા માર્ગે જવાનું। અને ખેડૂતોનું એ પણ આક્રોશ છે કે જૂના નકશામાં આ માર્ગ દર્શાવેલો છે તો નવા નકશામાં કેમ નથી દર્શાવેલો। ખેડૂતોનું એ પણ આક્રોશ છે કે અમારે આટલી જમીન છે અને અમે આ જમીન મૂકીને ક્યાં જવું। અમે ખેતીનું ગુજરાન કરીને અમે અમારું ઘર ચલાવીએ છીએ અને અમારા છોકરાઓને મોટા કરીએ છીએ। જે અમારી આ જમીન છે, આ જમીનને છોડીને અમારે ક્યાં જવું। અને ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા અમને ન્યાય મળે તેવી માંગ ઉઠી છે। કેવી રીતે સસ્તા દરે જમીન પચાવી પડવાનો કારસો કરવામાં આવે? સાહેબ, છેલ્લે અમને 5 થી 6 મહિને ટોર્ચર કરાવો। પોલીસથી માંડીને મામલતદાર, કલેક્ટર, પ્રાંત, ડીએલઆર બધા અમને ટોર્ચર કરે છે। અમારી અરજી ચાલુ છે, બધું ચાલુ છે। અમારી કોઈ માપણી સીટ આવતી નહીં। નેરની અંદર અમે બહુ જિલ્લા સ્વાગતમાં અમે કાર્યક્રમમાં બે વખત કરેલું, અરજી કરેલી, તાલુકામાં કરેલી, મામલતદાર સાહેબને અમે અરજી કરેલી, પણ 5-6 મહિનાથી અમારો કોઈ નિકાલ આવતો છે નહીં। હવે છેલ્લે એમને અત્યારે હાલ પોલીસનો સહારો લઈ અને બધા અધિકારીઓ આંસુ આખી દીધી છે અને જિલ્લા નગર નિયોજન મારે પ્લાન ખોટો પાસ કરી નાખ્યો છે। એમને અમારો નેરેટિવ એને નકશામાં છતાં એમને નકશામાં બતાવ્યું નહીં। અને જે આ ભાઈ સ્વરલેખ કંપનીના માલિક ચિંતન પારીખ અને કૃષ્ણાભાઈ ચિંતન પારીખ, આ બે જણા બહુ મોટી વગવાળા માણસો છે। એમને બધા પોલીસનો સહારો લીધો, 2 નંબરે ગુંડોનો સહારો લીધો અને એના લીધે અત્યારે હાલ અમારો જે જવાબનું નેરિયું બંધ કરી નાખ્યું અને અમને મજબૂર કરો ખેડૂતોને કે ભાઈ તમે કોઈ પણ ભોગે આ જમીન વેચી મારો। અને જે અમારું આ તળાવ આવ્યો એનો સર્વે નંબર 2116 છે અને જૂનો સર્વે નંબર 1400 છે, એને અમને ડેવલપ કરવો। એના લીધે આજુબાજુ અમારી જમીનો છે, એમની જમીનો અમારે મફતના ભાવમાં પડાવી લેવી છે અને અમારે જમીન વેચવાની છે નહીં। અમારે અહીંયા ખેતી કરવાની છે, અમારા બાપદાની મિલકત છે, અમારે વેચવાની નહીં સાહેબ। આ જોડો એ લોકો એટલે અમારી જગ્યા થોડી બાકી રહી છે, 5-7-8 વીઘા જેવી, એટલે એને બધું બંધ કરવું છે। જે અમારો જે આ પાછળ સર્વે નંબર આગળ તો હજુ ચલાવવા બાજુ તો બાકી રહી છે, એટલે અને મેન જે રસ્તો હતો ને એ જ બંધ કર્યો અમારો આ બહારનો જ। એટલે એના મને એવું હતું કે એને થોડુંક નડતરરૂપ છે, એટલે લઈ લો ને તો હું અહીંયા આગળ એક ધારો થઈ જાઉં અને આ લોકોને બની અહીંયાથી બંધ કરી નાખું દિવાલ આ રીમાની। આ દિવાલ જોવા અત્યારે ચાલુ છે એને મારવાની, અગોલથી નેરિયાની અંદર દિવાલ મારતો જોવા ચૂનો અને એવું બધું મારી મળ્યું, પણ હા અમે બોલાવવાનું કારણથી મેં થોડુંક 1-2 દિવસ પડી રહેવા દીધો। એટલે હવે શું તમારી જમીન પડાવી લેશે તો શું થશે? ભૂખ્યા મરશું, શું કરશે? મરી જશું, આત્મહત્યા કરશું, લઈ લેવાની વાત હોય તો પછી। આજે આખો મામલો શું છે અને આપણી શું માગણી છે? આમાં આપણી એવી માગણી છે કે અમારું ચારે બાજુ સાહેબ રસ્તો બંધ કરવા માંગે છે, બરાબર? તો અમારી કહેવાની વિનંતી એવી છે કે હરસંઘજી સાહેબ અને ભૂપેન્દ્ર કાકા તો અમારી વાતનું આ સોલ્યુશન ગમે તે લાવે, નહીં તો અમારો કોઈ બીજો ઉપાય છે નહીં। જમીન કોઈને નહીં, જમીન પડાવી લેવાનો કરશો? આ જમીન સસ્તા ભાવ પાછી એમ કે 3 કરોડનો ભાવ ચાલે ને અમારી જમીન 50-60 લાખમાં માગે, કરોડમાં માગે, 1.5 કરોડમાં માગે, ભાવ 3-4 કરોડનો ચાલે અને એને મફત લઈ લેવા। એટલે ચારે બાજુના ધાક ધમકી આલીને દાદાગીરી કરીને રસ્તા બંધ કરી દે તો તમારે નીકળવાનું નહીં। અમે કીધું કે અમે બાઇક લઈને ત્યાંથી જોયું હેડીને કે તમે જ્યાંથી જાઓ ત્યાં તમે ઉડીને જાઓ, અમારે નહીં જોવાનું કે હું તો રસ્તો બંધ જ કરી દઈ। અમારો દવા સિવાય કોઈ ઉપાય નહીં। કોણ કરી રહ્યું છે? આ આપણા કૃષ્ણભાઈ ચિંતનભાઈ પરેખ, કૃષ્ણભાઈ ચિંતનભાઈ પરેખ।